અમદાવાદ શહેરમાં હાલમાં જે ચાલુ રહેલ કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ સૂર્યનગર પોલીસ ચોકી ખાતેથી ઈસનપુર પોલીસની ટીમને મળેલી, જે પોકેટ કોપ આધારે તેનું સર્ચ કરતા જે વાહન અન્યના નામે હોય તેને ફોન કરતા જાણવા મળેલ કે નારોલ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયેલ છે। જે આરોપી વિકાસ મુનાભાઈ પાંડે જે મૂળ યુપીનો રહેવાસી છે તેને પોલીસ સ્ટેશન લાવી અને વધુ પૂછપરછ હાથ કરતા તેને એક પછી એક કુલ 18 વાહન ચોરીની કબૂલાત કરેલ અને તેના દ્વારા એવું જણાવેલ કે ભાસ્કર ઉર્ફે સોનુ પાંડે, સાગર સોલંકી અને સંજય મિયાત્રા નામના 3 ઈસમો મારફતે તેણે આ 18 વાહન વેચેલા છે, જેના આધારે આ ત્રણેયને અટક કરી અને પૂછપરછ હાથ ધરતા કુલ 18 વાહન આશરે 6 લાખની કિંમતના કબજે કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓએ નારોલ, ઈસનપુર અને અસલાલી વિસ્તારમાંથી કુલ 18 વાહનની ચોરી કરેલી છે, જે પૈકી એક વાહન ઈસનપુરમાંથી ચોરેલ છે અને 2 વાહન અસલાલી પોલીસ સ્ટેશન અને બાકીના 15 વાહન છે એ નારોલ પોલીસ સ્ટેશનમાંથી ચોરી કરેલા છે, જે પૈકી 12 ગુના દાખલ થયેલા છે અને બાકીના ગુના દાખલ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી વિકાસ પાંડેની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે મૂળ યુપીનો રહેવાસી છે। તાજેતરમાં 1.5 મહિના પછી એના મેરેજ હોય અને મેરેજ માટે 1.5 લાખની જરૂર હોય, જેથી આ ચોરીના રવાડે ચડેલ હતો। સામાન્ય રીતે જે ખુલ્લા લોક જેના ખુલ્લા હોય એ વાહનોને એ ટાર્ગેટ કરતો હતો અને એનો ફોટો પાડી અને આ જે સહ આરોપી 3 છે એમને મોકલતો અને એ પસંદ કરી અને વાહન ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે। હાલમાં જે પકડાયેલ 3 આરોપીઓની પૂછપરછમાં વિકાસ પાંડે એ 5000 રૂપિયાની આસપાસ જે 3 સહ આરોપીઓ છે એને દેતા અને પેલા 1000 અને 2000 જેવા કમિશન આધારે મોટાભાગે પોતાના સગા સંબંધીને પોતે સસ્તામાં વાહનો મળતા હોવાનું જણાવી અને વેચતા હોવાનું તપાસ દરમિયાન જણાવેલ છે। આરોપી વિકાસ પાંડે મૂળ યુપીનો રહેવાસી છે અને મેં આપને અગાઉ જણાવ્યું તેમ તેના મેરેજ હોય અને 1.5 લાખની જરૂર હોય અને રૂપિયાની જરૂરિયાત ઊભી થતા અને એને જે નોકરી કરે છે એમાં એના મેરેજ થઈ શકે તેમ ન હોય, જેથી આ ચોરીના રવાડે ચડેલાનું જણાવેલ છે। તમામ આરોપીઓની હાલમાં ધરપકડ કરી અને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે, તેમજ તેઓ કંઈ અગાઉ પકડાયેલા છે કે પછી પકડવાના બાકી છે, ક્યાંય વોન્ટેડ છે, એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે। Thank you.